તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 રેકોર્ડિંગ ક્રમાંક 47. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 5/6/91 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વીણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે અને કયો નિભમ્યો તાપતોયે નવ સમ્યો ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે ખીણ પુણ્યે કરી દેહ જગમાં ધરી દુષ્કૃતોથી હજુ ના વિરામ્યો લોભ લહે રે ભમ્યો નીચ જનને નમ્યો દેહ દુઃખમાં દમ્યો વિષય પામ્યો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જાતિના ભેદભાવ કરે, લાંચ ખાય અને મોટા ગણાય. એક મહેન્દ્રભાઈ પારઘી ભરૂચના હતા અને ન્યાયાધીશ હતા. રાજકોટના ઠાકોર સાહેબે અમુક રીતે ન્યાય આપવા કહ્યું એટલે ફટ રાજીનામું આપી દીધું. રાજકોટના ઠાકોર સાહેબ કેટલાય અમલદારોને મારતા. લાખાજી રાજ બહુ જ ખરાબ હતા. હરામખોરોનું માને, બીજાનું ન માને. સ્વાર્થમય સંસાર હતો. આગળ રાધેશ્યામજી કહે છે, મારા જીવન સાથે એક લીટી મળે છે. કારમું કુટુંબ જોઈ લુભાયો. આ કડી ગવાતા રાધેશ્યામજી કહે, સાંભળ, મારા 2 ભાઈ મુંબઈમાં હતા. તે કુટુંબનું કાંઈ ન કરે. કુટુંબનો બધો વહેવાર મારે કરવો પડતો. મોટા ભાઈને રાજકોટ તેડાવ્યા. વારે વારે બાયડી મરી જતી. એ પણ એવા જ નીકળ્યા. લોભી હતા, મુંબઈમાં રહ્યા હતા. તે રાજકોટ આવતા ત્યારે તેમની બાયડી સાવ ખોટી હતી અને ખોટી વાત ચલાવે. આ બહેન ક્યારેક તો વાટકા પછાડે. કહે, કારેલાનું શાક કેમ ન કર્યું? દરેક વાતમાં કજિયો કરે. ઈ રહે ત્યાં સુધી કજિયા જ હોય. પોતાનો માલ પોતાના ઓરડામાં જ રાખે. એક પાઈ પણ ન આપે. બંને ભાઈઓ એવા, છતાં તેમનું કર્યું. મોટા ભાઈની બાયડી સારી હતી. મુંબઈ રહેતા તેમની પત્ની બહેનો સાથે ઝઘડા કરાવે, પણ તેના છોકરા સારા થયા. વાત કાંઈ કરવા જેવી નથી. હાલો, એમ કહી આગળ રાધેશ્યામજી કહે,
મારા પિતાશ્રી મીઠાઈ લાવી ડબરામાં રાખી મૂકે, પછી પોતાના મિત્રોને ને ભાઈઓને ખવડાવે, પણ મને ને મારી બહેનને એક મીઠાઈની કટકી પણ ન આપે. એવા બાપ હતા. બાપ જમના દૂત જ હતા. ઘરના કોઈ જમે તે પહેલા બહારનાને જમાડી દે. છોકરાને મીઠાઈની કટકી પણ ન આપે, બહેનના છોકરાને પણ નહીં. આગળ રાધેશ્યામજી કહે, મને માતાજીએ જ રાખ્યો. માતાજી પાસે જ બેસી રહેતો. બાપ તો બોલાવે જ નહીં. વિધવા બહેનની દીકરીએ કેટલી સેવા કરી, છતાં બાપે કાંઈ ન આપ્યું. આપણે ત્યાં રહેતા હતા. બાપ ઘણું કમાતા હતા, છતાં બહેનની દીકરીને કાંઈ પૈ પણ ન આપે. બહુ જ ક્રોધી હતા. મહેતાજીના કુટુંબ કરતાંય મારું કુટુંબ વધારે કારમું હતું. આગળ વાત કરતા રાધેશ્યામજી કહે છે, મારા માં વહેલા ધામમાં ગયા 51 વર્ષે. ક્રૂરતા જાહેર હતી, એટલે દરબારે કહ્યું કે આમ કેમ? તો પિતાજી કહે કે લેણ દેણ હોય ત્યાં સુધી આવું જ હોય. બાયડીઓ સાથે જ વાત કરતા, ભાયડાઓ સાથે નહીં. 82 વર્ષ સુધી જીવ્યા. નીલકંઠભાઈ નાણાવટી કહે, આપ સંત થયા તો પિતાએ પુણ્ય તો કરેલા હશે ને? રાધેશ્યામજી કહે, પુણ્ય શું કર્યા હોય? છેક સુધી હાલારી પાઘડી અને મોજા પહેરતા, કપડા ઉજળા ને અંતર નાગા હતા. દરબાર જાણી ગયા હતા. ગામડાના જાણી જ જાય. આગળ રાધેશ્યામજી કહે, હું LLB ભણતો અને મારા ઉપર ખોટે ખોટો કોપ કરતા, પણ હું કાંઈ બોલ્યો નથી. હું માંદો હોઉં તો સામું પણ ન જુએ ને એમને એમ ચાલ્યા જાય. એમની 31 દિવસની માંદગીમાં હું નવરાવતો ધોવરાવતો, પણ ગુણ ન જાણે. બીજા ભાઈઓ ન આવે. આથી ભગવાને 35 વર્ષની ઉંમરે કહ્યું કે તારા કર્મ ખલાસ થઈ ગયા. પિતાજી લગભગ ગુલાબરાય છાયાને ઘેર જમવા જતા. અમારા માતુશ્રી એવું સરસ રાંધતા, છતાં તેઓ બીજાને ઘેર જમવા જતા. બોલો, આવા પુરુષ તો બીજે જોયા નથી. આગળ રાધેશ્યામજી નીલકંઠભાઈને કહે, તમને વાત કરું, તમારા પિતા તો બહુ સારા હતા અને માં પણ તમારા બહુ સારા હતા. મેં જોયેલા. એટલે પછી પ્રજા સારી થાય ને? તમને મુબારકબાદી દેવી જોઈએ. બાકી તો નાગરવાડામાં હવે વાત કાંઈ કરવા જેવી નથી. આગળ રાધેશ્યામજી કહે, એક નીતિભાઈ વસાવડા ઘણા શુદ્ધ હતા, એટલે હું તેનો સંગ રાખતો. તે તો એટલા બધા શુદ્ધ હતા, અહોહો, કોઈ સ્ત્રીની સામું ન જુએ. મોટા અમલદાર કે દરબાર કે ન્યાયાધીશ કોઈને ગણકારતા નહીં. તે ઘરમાં બંદૂક ને તલવાર રાખતા. આગળ વાત કરતા રાધેશ્યામજી કહે છે, પૂર્વજન્મમાં ગિરનારના જંગલમાં રાજવી તરીકે શિકાર કરવા ગયેલો. સિંહને બંદૂકથી પાડી દીધો. સિંહ મરી ગયો માનીને નજીક ગયો, પણ સિંહ ખાલી આંખ બંધ કરીને પડ્યો હતો. જેવો પાસે ગયો કે તરાપ મારી. એટલે મારો મોહરો સિંહ જેવો છે.
ઉદયપુરના ફતેહસિંહ બહુ જબરા હતા. તે તો ઊભા ઊભા જ સિંહને મારતા, માચડા ઉપર ચડતા જ નહીં. હવે આગળ બીજી વાત કરતા કહે છે, નીતિભાઈથી નાગરો ડરતા, આપણાથી પણ બધા નાગરો બહુ ડરતા. નીતિરાય એક જ આવા બહાદુર હતા. અમલદારોને બહુ ખખડાવી નાખતા. 1939ની સાલમાં નીતિરાયે કહ્યું કે તમે એક જ મને હાકલ દેનારા નીકળ્યા, બાકી કોઈ હિંમત નથી કરતા. આગળ રાધેશ્યામજી નીલકંઠભાઈ નાણાવટીને કહે છે, આ તમે ગાવો છો ઈ મને માફક આવે છે, બીજા કોઈનું એવું માફક નથી આવતું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 38. ગોવિંદના ગુણ જાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો, નિર્ગુણ મત મત તાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો. વેદ પણ જેનો પાર ન પાવે, આદિ પુરુષ ન કળાણો, જે વેટાણે ધારે તેવા, કેમ નક્કી કરી જાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો. આત્મા બ્રહ્મ કથે ઉપનિષદ, ગોવિંદ ગાય પુરાણો. એક જ આદિ પુરુષ અખંડા, ભેદ મને સિદ્ધ આણો સાધુ, ગોવિંદના ગુણ જાણો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાન એ સૂર્ય સમાન છે, જે ફરતું તેજ છે એમાં ભેદ નથી, છતાં વેદાંતી ભેદ પાડે છે. આ તે કાંઈ અક્કલ છે? ખીજડા પંથવાળા ખાલી ભગવાનના મુગટને જ માને છે, ભગવાનને નહીં. અને વળી શીખો ગ્રંથ ઉપર મુગટ મૂકે છે. દુનિયાના માણસોની બધી જ્ઞાન કથા ખોટી છે સાવ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 61. અહો સખી સોહે શ્રી ઘનશ્યામ, મંગલ મૂરત રસિક પાવની, લલિત લીલા રસધામ. અહો સખી સોહે શ્રી ઘનશ્યામ, આજ આનંદ
આનંદ મંગલ મધુપુર ગાવત ગુણી જન ગાન વિજય માળા દાસન અરપત સુભગ કંઠ બળ શ્યામ અહો સખી સોહે શ્રી ઘન શ્યામ। આ પદ પૂરું થતા રાધેશ્યામજી કહે છે, આ પદ મથુરાની સ્ત્રીઓ પરસ્પર વાત કરે છે તેનું છે। મને ખબર નથી, અંધારામાં પદ થયું છે। મધુપુર એટલે મથુરા, કલયુગમાં મથુરા નામ પડ્યું છે। આગળ તારીખ 6/6/1991 શ્રી રાધેશ્યામજી કહે છે, ખરજની દવા 3-4 વાર ચોપડવી પડે છે। 108 વખત ધોયેલ ઘી ચોપડવાથી શાંતિ થાય છે। બપોરે ખાધું નથી, શૌચ જવું પડે છે તો ફક્ત દૂધ જ પીશ। શ્રી નીલકંઠભાઈ નાણાવટી કહે, નબળાઈ નહીં આવે? રાધેશ્યામજી કહે, ના, નહીં આવે। શ્રી રાધેશ્યામજી કહે છે, હું કાંઈ ભગવાન નથી, મારી અંદર ભગવાન બોલે છે। પોરબંદરનો એક બ્રાહ્મણ સાંઈ બાબાને માનતો, મેં કહ્યું, ઈ નથી બોલતો, ભગવાન બોલે છે, તો ચાલ્યો ગયો। બિલખાના આશ્રમવાળા 4 ભાઈઓ આવ્યા હતા, બ્રહ્મ જ્ઞાનમાં માને। એક નવપરિણીત પુરુષ આવ્યો છે, તેને રાધેશ્યામજી ઉપદેશ આપે છે। ઉપદેશ આપતા રાધેશ્યામજી કહે છે, એક ગુરુ જેટલી માની શક્તિ છે, માટે માન અપમાન ગણ્યા વગર તેની સેવા કરવી, પોતાની સ્ત્રી ને સગા પર દયા રાખવી, વિધવા માં કે વિધવા બહેનને સંન્યાસી ગણવા, કુંવારી કન્યાને રાંડ ન કહેવી। આગળ તારીખ 7/6/91 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 45। નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણને, અહીંયા કોઈ નથી, કૃષ્ણ તોલે। નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, રડહડ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નિસરે તોલે, સચ્ચિદાનંદ આનંદ
મંદ ક્રીડા કરે, સોનાના પારણા માહી ઝૂલે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સોનાના પારણા માહી ઝૂલે એટલે સૂર્ય પૃથ્વી આસપાસ ફરે છે તે જ પારણું. સૂર્ય સોનાના પારણામાં ઝૂલતા બાલકૃષ્ણ તુલ્ય છે. આગળ કડી ચોથી, નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો, વણ જીવાય રસ સરસ પીવો. વણ જીવાય રસ સરસ પીવો. આ કડીનું વર્ણન કરતા રાધેશ્યામજી કહે છે, આ રસ શુદ્ધ અંતરમાં જ અનુભવાય છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 34. મોહે લાગી લગન મન મોહન કી, મન મોહન કી, જન જીવન કી. સુંદર શોભગ રસિક સાવરી, મૂર્તિ મનોહર મોહન કી. મોહે લાગી લગન મન મોહન કી. નટવર વેશ લલિત ત્રિભંગી, બાંકી બાંસુરી ધરનન કી. દીન રાત ઝુરતા ઢૂં ઢૂં કબા, દેખું સુરત દિલ ચોરન કી. મોહે લાગી લગન મન મોહન કી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ પહેલું પ્રેમનું ભજન જૂનાગઢમાં થયું છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 22. નામાધાર નામાધાર, સમજુ સમજો નામાધાર. સૌ સાધનનો નામ જ સાર, સમજુ સમજો નામાધાર. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પહેલા નાગરો આસને આવતા તે ગમે તે કાર્ય કરે પણ ધૂન તો કરે. રાધેશ્યામની ધૂન બરાબર કરતા
ઈ બધું વયું ગયું. ઢેબર ફળિયામાં પણ નાગરો એમ જ કરતા અને ધૂન કરતા. લુવાણા બીજી વાતો બહુ કરે છે. જામનગરના નાગરો ધૂન સારી કરતા પણ સેવા કંઈ ન જાણે. ધૂન તો નાગરો કરતા તેવી કોઈ કરતા નથી. બધા ગુજરી ગયા. આગળ નીલકંઠભાઈ નાણાવટી કહે, નવી પેઢી ધૂન કરે કે કેમ? રાધેશ્યામજી કહે, ના, ઈ કાંઈ ન કરે. આગળ કડી ત્રીજી. વિષય ઝાડથી છૂટી મનડું, શ્યામ સ્વરૂપે સાંધે તાર, સમજો નામાધાર. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, વિષય ઝાડથી છૂટી મનડું તે ભજનની મુખ્ય ઉપદેશાત્મક કડી છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 70. આજ મેં આયા શરણ તુમારી, માયા મોહ હરો હે હરી. જય હરી જય હરી જય હરી જય હરી. આ પદ પૂર્ણ થતા નીલકંઠભાઈ નાણાવટીને રાધેશ્યામજી કહે, આ પદ તમારા માટે ગૌરાવ્યું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 74. માધવ બંસી મધુરી સુનાદે, પ્યારા બંસી મધુરી સુનાદે, અવળી પાઠ ભણાવી માયાએ, ગાંઠ પડી નવ જાય. માધવ બંસી મધુરી, માધવ બંસી મધુરી સુનાદે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, અવળી પાઠ બાળકને કુટુંબી ભણાવે છે. મારી માએ મને સવડી પાઠ ભણાવી સાચું જ્ઞાન આપ્યું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 34. પદ નંબર 33. મધુરા મોહન મધુરા મોહન, તું ही मेरा दिलदार. नैन चमक भर भ्रकुटी वसीली, मनहर मदन गोपाल. मधुरा मोहन मधुरा मोहन, તું ही मेरा दिलदार. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મધુરા મોહન. શાંતિભાઈ ન સમજતા હું નાચતો અને બોલતો એમ કહેતા રાધેશ્યામજી હસે છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય.
દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહ રામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.